નાસ્તો ગાઈસ બનાવવાનો તો હલવાની રેસીપી. નાસ્તો હલવો એવો બનાવ્યો તે બધા ખાતા જ રહી ગયા એવો મેં હલવો બનાવ્યો ગાઈસ. એટલે તમે વિડીયો જોજો કેવો બનાવ્યો છે. આખો વિડીયો જોજો એટલે ખબર પડે હલવો શીતલે કેવો બનાવ્યો. દૂધીનો હલવો નહીં. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચેહરમાં. આજ તો અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કેમ છો ફેમિલી? તમે બધા મજામાં હશો? હું પણ મજામાં છું ને ફેમિલી. આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં ને આપણા બ્લોગમાં તમે જોડાઈ રહેજો ને છેક સુધી આજે બ્લોગ જોજો, મજા આવશે બ્લોગમાં. જય માતાજી, જય ચેહરમાં. રામ રામ બધાને ફેમિલી. જય માતાજી, ગુડ મોર્નિંગ સુરુબેન. જય માતાજી. કામ પતી ગયું? હું વાત છે. કપડાં ધોઈ નાખે? કોને ધોયા? હા. પેલા બે શું કરે છે તારા પપ્પા ને જેનિલભાઈ? તો તમે પોતા મારવાનું બાકી ને? વાહ, આવું કરો હલ્યા. ગુડ મોર્નિંગ. હા ચો ચડ્યો હો. ઉતર લે દરવાજો, ઉતર ઉતર. પાડે એ પડ્યો જો જો અને લખણ જુઓ ગાઈસ. જો જો ઉતર જો. હવારમાં જુઓ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સાપુરામાં, જય ચેહરમાં. રામ રામ યુટ્યુબ ફેમિલીને આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે. પ્રજાપતિ ફેમિલી વલોજ. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. પ્યારી કોમેન્ટ લખતા રહેજો ગાઈસ. જો બેઠા છીએ નહીં ધોઈને તૈયાર થઈ. તો જવાનું હોય? કોઈ લગ્નમાં જવાનું હોય? ઠંડી પડે છે એમ નહીં, તૈયાર થયા કોઈ લગ્નમાં જવાનું હોય? હવે તો કમૂરતા બેસી ગયા આજથી. હવે કોના લગ્ન હોય? હવે ઉત્તરાયણ હેડા પછી લગ્ન. આજ તો ફરવા નથી જવાનું? આજે હવે પ્રોગ્રામ ગોઠવીએ ચોકમાં. ઘેર ટોટિયો રહેતો જ નહીં નહીં આપણો. પછી ભાવનગર ભેગા નહીં? કમાવું પડશે ને, કમાયા વગર છૂટકો નહીં. હા એ જુઓ એને પપ્પાને સપોર્ટ કરવા માટે. ધંધો તો કરવો જ પડે ને. ધંધો કર્યા વગર કશું નહીં દુનિયા. સારું. એના ઉપર ના આજનો વિડીયો ગાઈસ ને કહી દો, મજા આવશે. જોજો આ પૂરો વિડીયો છેક સુધી જોજો. વિડીયોમાં આનંદ આવી જશે, મોજ પડી જશે ને. આપણા વિડીયો જેટલા બને એટલા શેર કરજો. મારા ભાઈઓ બહેનો વડીલો બધાને કહું છું, સપોર્ટ કરો છે. એવો ને એવો સપોર્ટ કરજો. હાય ગાઈસ, આપણે તો આવી ગયા ટેરેસ ઉપર શિયાળાની મોજ માણવા, તડકાની. ના તો દૂધિયો શેણાય છે, દૂધિયો સોલાય છે ગાઈસ. તમારા ઘરના ખેતીની દૂધી, ઘરના ખેતીની દૂધી હો ને. ગણેશ બાપુને ઘેર વેલડો વાયો છે ને, એમની દૂધી છે. જો આજે બનાવવાનો છે હલવો. દૂધીનો હલવો બનશે ગાઈસ. જો દૂધી શેણાય છે. અમાર સૂર્યાંશી બેન સીણી છે. હા જો આપણે કોક દાડો હલવો બનાવીને ખાઈએ, લોકો ખાય એના કરતી. જો આટલી બધી દૂધી લાવી છે ગાઈસ. આપણે તો જોઈ લઈએ હવે કેટલે કોમ કાજ આવ્યું. હા દૂધી તો શેણાઈ ગઈ છે. જો ગાઈસ, દૂધી શેણાઈ ગઈ. 2 કિલો હતી ને દૂધી? 2 કિલો ઉપર, 2.5 કિલો દૂધી હતી ગાઈસ. હવે આનું બની જશે શું? હવે દૂધ લેતા હો, માવો લેતા હો, દૂધ લેતા હો, માવો લેતા હો, કિસમિસ લેતા હો અને ઇલાયચી લેતા હો. મસ્ત ટેસ્ટફુલ બની જશે દૂધીનો હલવો. પાછો ચો બનાવવાનો ખબર? આ તો દેશી ચૂલા ઉપર જ બનાવવાનો. દેશી ચૂલા ઉપર હલવો સારો લાગે ગાઈસ. આપણા રસોડામાં દેશી ચૂલા ઉપર બનતા હોય નહીં હલવા? હા હાલો તો હું બધી આઈટમ લેતો આવું. હાલો ગાઈસ જો દૂધી શેણી નાખીએ. જો શેણી આ તો આપણે કમ્પ્લીટ કરીને ધોઈ નાખી હતી. કોણે કાળા પડી જાય એટલે કોણી નાખી હતી તો સીતા કાળી પડી. જો ઘીમાં સડાઈ દીધી. જો મસ્ત ચૂલા ઉપર શેકી નાખી છે. શેકી નાખજો, પાણી છૂટવા માંડ્યું હોય. જો મસ્ત ચૂલા ઉપર થાય, કડાઈ ઉપર શેકી નાખીએ ને હવે આપણે ઢોકી મૂકી દઈએ થોડી વાર. જો ગાઈસ, આપણે તો દૂધીનો હલવો રેડી થાય છે. દૂધ નાખ્યું નહીં? જો આપણે ચૂલા ઉપર હોય ને, દેશી ચૂલા ઉપર. મૂળ
થેલી લાવી હોય. અમૂલ દૂધ હો સ્પેશિયલ ઘટ આવે ને દૂધ સારું આવે. હવે ખદખદે વાળા તો જોદી થવા દે ચઢવા દેવાનું. ચડવા દેવાનું. ખોડ લેતે શરૂ. જો ગાઈસ દૂધ નંખાઈ ગયો. હવે ખોડ નાખવાનું. કિલો ખોડ જોશે તો મંગાવી દઉં. જો દૂધીનો હલવો. કઢાઈ કેવું છે લોખંડનું નહીં? ચાલ ભાવનગરથી લીધું હતું ને? ભાવનગરથી લીધી હતી. એ ટાઈમે 300 રૂપિયા આલ્યા હતા. અત્યારે છેલ્લા ના આવે. અત્યારે તો ઘણા બધા 1000 રૂપિયા. સુરમ કે એક વાટકી લાય. ખોટ જુતિયાત મંગાવી દઉં હો. મંગાવી દે થોડી. જો ગાઈસ આપણે દૂધ પણ નખાઈ ગયું, ખાંડ પણ નખાઈ ગઈ. હવે આપણે નાખી દીધો ફૂડ કલર. ગાજરના હલવામાં નાખી ચાલો હમણાં નાખવું પડે. લીલો લાગે ને દૂધી લીલી નહીં. એટલે થોડું વ્યવસ્થિત લાગે એમ. ફૂડ કલર. જો ગાઈસ આપણે ઇલાયચી પાવડર પણ નખાઈ ગયો અંદર. જો મસ્ત એક મેશ થઈ ગયું છે બધું. ના રોટલીનો બંધ. રોટલીનો લોટ બંધાય જમવા માટે. આ બની રહ્યો છે વઘારી નાખ. ગાજરનો હલવો. દૂધીનો હલવો છે ગાજરનો. જો જો ગાઈસ આપણે હવે માવો નંખાય છે. જો સર કાચો માવો છે હો, શેકેલો નહીં. કાચો જ હોય શેકેલો થોડો હોય. દૂધીનો હલવો બનાવ્યો પિત્તલે આપતો હો ને ભાઈ. દિલ ખુશ કરી નાખ્યું હો. દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હો. જો ધૂણો કેટલો થાય હવે ઓકો બળે છે. તો આપણે દેશી ચૂલાને તો ધૂણો સારો આખો ચોખ્ખી થાય. જો ગાઈસ માવો નંખાઈ ગયો દેખાય ને ઉપર કણી 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 કણી. હવે સુગંધ આવવા માંડી હો. ઇલાયચીની સુગંધ આવે. જો ગાઈસ આપણા હલવો વખત કે વળ્યો છે. જો હજી તો અડધી કલાક લે હે નહીં? કલાક. જો ગાઈસ આપણે ચૂલો પણ બમ્બમાટ જગા. કલાક ખાચો હું તો થાકી હલાય એટલે. થાક્યા? થોડી રોટલી કરવા ગઈ ને? સૂર્યાંશી બેનના રોટલી કરવા બિહારે. ગાજર વટોળાનું શાક થઈ ગયું. ગાજર વટોણાની સબ્જી બનાવી ગાઈસ. આપણે આ એક બાજુ હલવો છે. આપણે આજે હે ને રસોઈયા બનાવીને એનાથી ટકાટક બનાવવાનો. એક નંબર. એટલે આવ્યું હવે આ તો યાર એટલે રેડી થઈ જજો. કઈ નો હલાવો છે. બહાર જમ્યા બેઠા બેઠા. ઓ મેં તો જમી લીધું બહાર. જો ગાઈસ હવે આપણે મસ્ત બની ગયો છે દૂધીનો હલવો. જો બન્યો ગાઈસ કોમેન્ટ લખજો. કોમેન્ટ લખજો કેવો બનાવ્યો છે. મારા સિત્તાલે બહુ મહેનત કરી હો. ના હજી તો ચોહલા પાડવાના ઓના તો ચકતા પડશે ગાઈસ. ચકતા પડશે ચકતા પડશે. 2 કલાકથી મહેનત કરે. કઢાઈ ભરાઈ હતી તે કઢાઈ ઓછી થઈ ગઈ. કઢાઈ આખી ભરાઈ ગઈ હતી. કેટલી થઈ ગઈ જો. જો ગાઈસ
આપણે જો ગાઈસ આપણા તો રેડી થઈ ગયા ભાઈ હલો હઉ. હા હમ. શું જેનિલભાઈ કેવો બન્યો હે મસ્ત બન્યો સુરુ મસ્ત ટેસ્ટી ટેસ્ટી બન્યો તમારે પણ ખાવ. જો ગાઈસ આપણે હલવાનો ચોકટો પડે છે જો સ પછી ઠંડો થઈ જાય પછી નહીં પડે. આને કહેવાય દૂધીનો હલવો દૂધીનો હલવો એટલે મોજ પડી જાય હો. આમ સારો દૂધી ટાઢી ઠંડી પછી એમાં શરીર તાજી દૂધી હતી, તાજી ઘરની દૂધી હતી ઘરની દૂધી હતી આપણે મસ્ત વેલડો વાયો છે ગણેશ બાપુએ ધાબા ઉપર હલવા ખાઓ તો બુદ્ધિ આવે. દૂધીનો હલવો ખા તો બુદ્ધિ આવે બુદ્ધિ આવે બુદ્ધિ તારામ બુદ્ધિ આવે તું ધમાલ કરતો બંધ થાય ને નહીં પુલું તલ્યું હવે ખાવાનું હે ખાવો હાય ગાઈસ આપણે જો જેનિલભાઈ દવા જમી લીધું મમ્મીને દવા આલે. દવા આલી છે એવું શું તાવ થઈ ગયું તાવ શરદી ઉધર માથું દુખે છે નાકમાંથી પોણી જ નીકળે. હાલો ગાઈસ આપણે જમાઈ ગયું છે જમી લીધું છે ભાત વઘારીને ખાઈ ભાત વઘારીને ખાઈ લીધા તો આ તો combination થાય. અરે બરાબર પોણે પીવા દે. ગુડ નાઇટ બાય બાય